સર્વેનું સંસ્કૃતિ સંગમમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકના અને ધાંગધ્રા તાલુકાના કંકાવટી અને રણમલપુર ગામની વચ્ચે સ્થિત એવા નાગબાઈ માતાના મંદિરના દર્શનાર્થે. સર્વપ્રથમ તો આપ સર્વેને આ મંદિરનો ઇતિહાસ જણાવતા પહેલાં નાગબાઈ માતાનો આ પૃથ્વીલોક ઉપર અવતાર વિશેની વાત જણાવવા માગું છું. તો વાત એવી છે કે ગરવા ગિરનારની ગોદમાં ધનફુલિયા નામનું એક ગામ હોય છે અને ત્યાં હરજોગ ચારણનો એક નેસ આવેલો હોય છે. અને જે ચારણ હતા તેઓ ઢોર ઢાખર ઉપરાંત બધી જ રીતે સુખી સંપન્ન હોય છે, પરંતુ એક બાબતે તેઓને દુઃખ હોય છે કે તેઓ સંતાન વિહીન હોય છે. અને બીજી તરફ જોઈએ તો જે હાલના પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન પ્રાંતમાં જે માં હિંગળાજનું સ્થાનક આવેલું છે, એવા માં હિંગળાજના ઉપાસક એવા જે સાધુઓ હતા, તે સાધુઓ ગિરનારની પરિક્રમા માટે સૌરાષ્ટ્રની અંદર આવેલા હોય છે. અને એમાંના જે જૂથ હતું તે આ ગામની નજીક પસાર થતું હોય છે. એમાંના જે હિંગળાજમાંના ઉપાસક એવા એક સાધુ હતા, તેઓને ભાંગ ચડી ગઈ હતી અને એમનું માથું પણ ખૂબ જ દુખતું હતું. એટલા માટે તેઓ જે હરજોગ ચારણ હતા ને તેમના નેસની અંદર જાય છે. અને જે ચારણના જે દીકરી હોય છે તે કહે છે કે તમે અમારા નેસની અંદર આવ્યા એ તો અમારું ભાગ્ય કહેવાય. તમે બોલો હું તમારી શું સેવા કરું. તે જે ચારણના દીકરી હોય છે તે જે આ ઋષિ હતા, જે આ સંતો હતા, જે માતાજીના ઉપાસક, તેઓને છે ને દહીં આપે છે. અને ત્યારબાદ જે ઓલા સંતો હતા ને તેઓનું માથાને ઠંડક આવે છે અને જે ભાંગનો નશો ચડ્યો હતો ને તે ઉતરી જાય છે. અને ત્યારબાદ તે જુએ છે કે તમે તો ચારણ, તમે તો બધી રીતે સુખી સંપન્ન છો, પરંતુ મને ખબર છે કે તમે કઈ વાતથી દુઃખી છો. તમારે કોઈ સંતાન નથી ને? પેલા કહે છે હા, કે પણ તમારા જેવા ઘણા બધા સાધુ સંતો અહીંયાથી પસાર થયા છે, પરંતુ એમને ઘણા બધા આશીર્વાદ આપ્યા, પરંતુ અમારે કોઈ સંતાન થતું નથી. એટલા માટે જે હિંગળાજ માના ઉપાસક એવા સાધુ હતા, તેઓ જે ચારણની દીકરી હતા ને તેઓને કહે છે કે હું માં હિંગળાજનો ઉપાસક, તમે જે માગો ને એ હું આપી દઉં એમ. એટલે તેઓને માગવા માટે કહે છે. પહેલાં તો ભગવાન કૈલાશપતિ શંકરનું ધ્યાન ધરે છે. ભગવાન શંકર કહે કે તમે જ્યાંથી આવ્યા છો અને તમે માં હિંગળાજના ઉપાસક છો, તમારી માતાને કહો. એટલે માં હિંગળાજનું ધ્યાન ધરે છે અને માં હિંગળાજ ખૂબ જ પ્રસન્ન થાય છે. અને માં હિંગળાજ કહે છે કે ચારણની દીકરીને કહી દે કે હું કે તમારા ઘરે છે ને મારો અવતાર લઈને આવું છું કે એમ. અને ત્યારબાદ જે ચારણનું ઘર હતું, જે હરજોગ ચારણનો નેસ હતો, એમાં કહેવાય ને હર્ષો ઉલ્લાસ પ્રસરી જાય છે. અને થોડાક સમય બાદ ત્યાં માં હિંગળાજનો જ અંશ એટલે કે સાક્ષાત જગદંબા એવા માં નાગબાઈનો જન્મ થાય છે. હવે આ સ્થળ વિશેની વાત કરું તો આ સ્થળ સાથે પણ ભક્તિમય અને શક્તિમય એક કહેવાય ને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. કહેવાય ને કે શ્રદ્ધામાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. એવી જ એક ભક્તિમય એટલે કે માં જહુમાં પોતાનું જીવન ખૂબ જ ભક્તિમય રીતે ગાળતા હોય છે અને તેઓ માતાના ખૂબ જ ઉપાસક હોય છે. સમય જતાં એવું કહેવાય છે કે એમના સસરાજી હોય છે કરશન બાપા, તેઓ એકવાર તેમના પર લાકડી હોય છે ને તે લાકડી ઉગામે છે અને તેઓ માતાજીનું ધ્યાન ધરે છે અને નાગબાઈ માનું ધ્યાન ધરે છે. અને નાગબાઈમાં તે લાકડી ઉગામેલી હતી ને તે લાકડીને રોકી લે છે અને એ લાકડી હવામાં સ્થિર થઈ જાય છે અને માતાજી પરચો બતાવે છે. અને કહેવાય ને સાક્ષાત માં જગદંબા એવા નાગબાઈમાં હાલમાં પણ આ જે મંદિર આવેલું છે ત્યાં હાજરા હાજર છે. અને લોકોની ખૂબ જ શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. અને લોકોની અતૂટ શ્રદ્ધા હોવાને કારણે હાલમાં પણ અહીંયા હર્ષો ઉલ્લાસથી લોકો દર્શનાર્થે આવતા હોય છે.
આગળ જણાવ્યું એ પ્રમાણે કે નાગબાઈ માં ઉપર જ્યારે કરશન બાપાએ લાકડી ઉગામેલી હોય છે અને નાગબાઈ માં પરચો આપે છે અને તેઓને બચાવે છે, એ જ પ્રતિકૃતિ સ્વરૂપે હાલમાં જે મંદિરની જે સંસ્થાન છે તેમના દ્વારા એક પ્રતિકૃતિ રાખવામાં આવેલી છે. તો ચાલો હવે જે જગ્યાએ તેઓને પરચો આપેલો હતો તે જગ્યાના આપણે દર્શન કરીશું.